ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ગાંધી સેન્ટર ખાતે ડો. મદનમોહન સેઠી દ્વારા ધ્વજવંદન કરાયું. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો. ઓકલેન્ડમાં ભારત ઓકલેન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા ગ્રુપના સહયોગથી ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વાર મહાત્મા ગાંધી સેન્ટર, ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે સમુદાયના લોકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શન હાજર રહી ભારતીય સમુદાયના લોકોને શુભેચ્છાઓ આપેલ હતી અને ગાંધી સેન્ટરની બાજુમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને વડાપ્રધાન શ્રી ક્રિસ્ટોફર લક્સને મંદિરના પૂજારી દ્વાર ખાસ પૂજા અર્ચના કરાવવામાં આવેલ અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન દ્વારા સમગ્ર વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરેલ હતી. આ તકે મંદિરના પૂજારી અને સંસ્થાના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને બાળકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.